અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વાત્રક જળાશયમાંથી છોડવામાં આવ્યું પાણી। ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં આવ્યું છોડવામાં। તો માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતાં વધુ જમીનને થશે ફાયદો। ખેડૂતોના ઘઉં, ચણા, જીરું, વરિયાળી અને દિવેલના પાકોમાં થશે ફાયદો। માલપુર અને બાયડ તાલુકાના 50થી વધુ ગામની જમીનને સિંચાઈનો મળશે લાભ। સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ફેલાયો આનંદનો માહોલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।